નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 ની અંદર ગુજરાતી સ્વર વિશે ભણવાનું છે। બરાબર, આગળ આપણે ભણી ચૂક્યા છો, પણ ફરીથી આપણે ફરી ભણી લઈએ તો અહીંયા આપણે સ્વર વિશે સમજવાનું છે। આને આપણે શું કહીશું? અ આ ઈ ઈ ઉ રૂ ઋ એ ઔ ઓ ઔ અં અને અહ। અહીંયા આપણે આને સ્વર કહીશું। આને વ્યંજન પણ કહેવાય। વ્યંજન તમને ખ્યાલ છે? ક ખ ગ સ્વ આ ક ખ ધ ચ છ જેવી આગળ આપણે એને આપણે શું કહીશું? વ્યંજન। અને આને આપણે સ્વર કહીશું। સ્વર એટલે વ્યંજન પછી જે બોલવામાં આવતું હોય અમુક સ્વર। ક તો અ, કની પાછળ અ બોલાય ને, આપણે આગળ ભણી ચૂક્યા। તો કની પાછળ શું બોલાશે? અ। તો જુઓ તમને સ્વર કોને કહેવાય આપણે ખબર પડી કે વ્યંજન તો ખરા, તો કહીએ ક, કની પાછળ અ બોલાય વત્તા અ, બરાબર ક। તમે જોઈ લીધું તો આ બરાબર શું આવે? ક તો કની પાછળ અ બોલાય ત્યારે પૂરો ક કમ્પ્લીટ આપણે વ્યંજન તરીકે ને ઓળખીએ છીએ। બરાબર, વ્યંજન તરીકે ઓળખાય। હવે આપણે બરાબર પાઠ્યમાં ધ્યાન આપજો। હવે તમે આની અંદર કની પાછળ અ બોલાય ત્યારે પૂરો ક કહેવામાં આવે છે વ્યંજન। બરાબર, એવી રીતે કા તો તમે જુઓ કની પાછળ ક વત્તા આ તો અહીંયા આપણે આ લખીશું તો બરાબર શું લખાશે? કા। શું લખાશે? કા। થયું? એવી રીતે ખ ગ ઘ ચ જેવી આવતી। બરાબર, તો આજે આપણે કેટલા અક્ષર ભણવાના છે? હું અંદર નીચે અંડરલાઈન કરું છું, તમે જોજો। બરાબર, કેટલા અક્ષર આપણે આજે ભણવાના છે? દેખો 1 2 3 4 5 6 7 સાત અક્ષર આજે આપણે ભણવાના છે। અને બીજા અક્ષર આપણે ભાગ 2 માં જોઈશું। અને અત્યારે ભાગ આપણે કયો ભણી રહ્યા છીએ? ભાગ 1। કયો? ભાગ 1। બરોબર, અને ભાગ 2 માં આપણે બીજા અક્ષર જોઈશું। અત્યારે આપણે જોઈએ તો આને આપણે લખવાનું કઈ રીતના, બોલીશું કઈ રીતના, એ આપણે પુસ્તક દ્વારા જ્ઞાન મેળવીશું। દરેક વિદ્યાર્થી પુસ્તકમાં ધ્યાન આપશે। પ્રથમ આપણે આજે સ્વર વિશે સમજ્યા આપણે। બરાબર, પાઠ્યમાં જોયું। હવે આપણે અહીંયા પુસ્તક પર જ્ઞાન જોઈશું। તો જુઓ અક્ષરનો અ તો આને અક્ષર કહેવામાં આવે છે, અને અનાનસનો પણ અ કહેવામાં આવે છે। બરોબર, અને આપણે અ લખવો હોય તો કઈ રીતના લખીશું? અહીંયા જો મેં તમને પાઠ્યમાં સમજાવ્યું હતું એમ કે જો પહેલા અક્ષર આવી રીતે લખાય, પછી આ રીતના લખાય, પછી આ રીતે, અને પછી આ રીતે આખો અ પૂર્ણ થાય છે। બરાબર, તો આપણે એને અક્ષરનો અ કહેવામાં આવે। એટલે અ શું કહીશું? અ લખવાનું રહેશે આ રીતના। બરાબર, તમે બરાબર જોઈ લો, લખવાનું રહેશે આ રીતના, આને અ કહેવામાં આવે। હવે આપણે બીજો અક્ષર જોઈશું। આને કહીશું આગ। આગગાડીનો પણ આ કહેવામાં આવે, આગનો પણ આ કહેવામાં આવે, અને આકાશનો પણ આ કહેવામાં આવે છે। હવે આપણે એને લખવું હોય તો પણ આ રીતના લખી શકાય છે। બરાબર, અને આગગાડીનો આ કહેવામાં આવે, આગનો પણ આ કહેવામાં આવે છે। આને આપણે આ કહીશું। શું કહીશું? આ। બીજો શબ્દ જોઈશું આપણે હવે। આને આપણે ઈ કહીશું। શું કહીશું? ઈ। સ્ત્રી, પ્રેસ કહીશું આપણે, સ્ત્રીનો ઈ। ઇમારતનો પણ ઈ કહેવામાં આવે છે। અને આપણે એને લખવું હોય તો કઈ રીતના લખીશું? આ રીતના પણ લખી શકાય। બરાબર, પણ આનું પાછું આમ વળેલું ન હોવું જોઈએ। તમે બરાબર જુઓ
આ મેઇન ટોપિક છે. આની અંદર જુઓ તમને અડધું જ દેખાય છે, બરાબર ને? આમ વળેલું નથી. હવે એવી રીતે લખવાનું આપણે રહેશે. આને આપણે સાદું સિમ્પલ બોલીશું ઈ. શું કહીશું? ઈ. હવે બીજો શબ્દ જોઈએ આપણે. હવે આને આપણે ઉચ્ચાર સાથે બોલીશું ઈ. શું કહીશું? ઈ. પેલા શબ્દને આપણે આગળ જોયું એને શું કહીશું આપણે? ખાલી ઈ. અને આને આ કહીશું ઈ. ઊંચા અવાજે બોલવામાં આવે, બરાબર? તો ઈડ, ઈસુ, બરાબર? એવી રીતે બોલીશું. હવે ઈ લખવું હોય તો જુઓ તમે, આની અંદર આમ પાખ્યું વાળેલું છે, જોયું તમે? જો ઉપર જુઓ, આની અંદર પણ તમે વાળેલું છે. એ રીતના આને આપણે ઈનો ઈ કહેવામાં આવે છે અને ઈસુનો પણ ઈ કહેવામાં આવે છે. આપણે આને ઈ કહીશું. શું? ઈ. સ્વરમાં ઈ કહીશું એને. હવે આને જુઓ આપણે ઉ કહેવામાં આવે છે. ઉ. આને સાદો ઉ કહીશું આપણે. જુઓ, ઉપવન. શું કહેવામાં આવે છે? ઉપવન, બરાબર? અને ઉંદરનો પણ ઉ થાય. અહીંયા ઉંદરભાઈ જુઓ તમે, બરાબર? અહીંયા બગીચો જો ઉપવન, એને ઉ કહેવામાં આવે છે. તો આપણે ઉ લખીશું તો કઈ રીતના લખીશું? તો અહીંયા જો તમને આપેલું છે કે પહેલા શરૂઆતમાં આ રીતના લખાય, એના પછી આ રીતના પણ લખી શકાય. પુસ્તકમાં ધ્યાન આપવાનું રહેશે, બરાબર? આમાં જોઈ અને પુસ્તકમાં પણ જોવાનું રહેશે તો તમને ખ્યાલ આવશે. અહીંયા જુઓ તો ઉ, તો પહેલા આ રીતના લખાય, પછી આ રીતે, પછી આ રીતે અને પછી આ રીતે લખવામાં આવે છે. આને ઉ કહેવામાં આવે છે. કઈ રીતના? આ રીતે લખી શકાય છે. અને આપણે ઉ કહીશું. આને આપણે આગળ જોયું એને આપણે સાદું ઉ કહીશું. આને કહેવાશે ઉ. ઊંચા અવાજે બોલવામાં આવે છે. આમ ઉ, ઉન, ઊંટ, એમ, બરાબર? એ રીતે અહીંયા ઊન લખવું હોય તો ઊનનો ઉ લખવો હોય તો આ રીતના પણ લખી શકાય છે. આને આપણે ઉ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આને કહીશું રૂ. તો રૂ અહીંયા જોઈશું ઋષિનો રૂ થાય અને ઋતુનો પણ રૂ થાય. રૂ લખવો હોય તો કઈ રીતના લખી શકાય? તો પહેલા જો અહીંયા રૂ આ રીતે લખી શકાય છે. બધા અહીંયા ધ્યાન આપશે. આ રીતના લખી, આ રીતના લખી, આ રીતના લખી અને આ રીતે પણ લખી શકાય છે. સ્વરૂપ આખો પૂર્ણ સ્વર ત્યારે પૂરો થાય છે ત્યારે આ રીતના લખી શકાય. આને આપણે ઋષિનો રૂ કહીશું. આને આપણે રૂ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? રૂ, બરાબર? હવે આપણે પાઠ્યમાં ધ્યાન આપીશું. જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે પુસ્તક દ્વારા જ્ઞાન મેળવ્યું. સ્વર વિશે સમજ્યા, સરસ વળાંકો વિશે સમજ્યા, અક્ષરનો બરાબર? અનાનસનો પણ કહેવાય, આંખનો આકાશનો આ કહેવાય, સ્ત્રી, સ્ત્રી, સ્ત્રીની સ્ત્રી, સ્ત્રી એટલે પ્રેસ કહીએ આપણે, એનો પણ ઈ સમજ્યા, ઇમારતનો પણ ઈ સમજ્યા. એવા આપણે ઈદનો તહેવાર આવે ઈનો સમજ્યા, ઈસુ ભગવાન પણ ઈસુ ઈ સમજ્યા. ઉપવન એટલે કે બગીચા જેવું, અને ઉંદરનો પણ સમજ્યા, અને ઊનનો પણ ઉ અને ઊંટનો પણ ઉ સમજ્યા, અને ઋષિ, ઋષિ મુનિનો રૂ અને ઋતુઓનો પણ રૂ સમજ્યા. આપણે સરસ રીતે માહિતી મેળવી અને હવે આપણે આનું ગૃહ કાર્ય કરવાનું રહેશે. ગૃહ કાર્ય એટલે કે તમને જે અક્ષર છે, ધારો કે આ, ઈ, રૂ અને રૂ. હવે આ અક્ષર તો તમારે એક અક્ષર કેટલી વખત લખવાનું? 5 વખત. એટલે બરાબર? 1 2 3 4 5 6 અને 7. એટલે તમારે 5 વખત લખવાનું. 7 × 35 એટલે 35 વખત 35 શબ્દો થશે. એક અક્ષર 5 વખત, બીજો અક્ષર 5 વખત, ત્રીજો અક્ષર 5 વખત, ચોથો 5, છઠ્ઠો 5, સાતમો 5 વખત તમારે
જે લખવાનું તે. હવે આપણે શબ્દ આયા બીજા ભાગમાં જોઈશું. આ તો એમની લખેલું રાખશું અને આપણે આયા બીજા ભાગમાં જોઈશું. હવે આપણે અહીંયા ભાગ 1 નું કરીએ છીએ.